તો અમદાવાદમાં 614 વર્ષ બાદ પ્રથમ વખત એવું થયું છે કે ભદ્રકાળી માતાની નગર યાત્રા જે છે તે કાઢવામાં આવી। આમ તો જગન્નાથ ભગવાનની નગર યાત્રા દર વર્ષે નીકળે છે, પરંતુ આ વખતે પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યારે ભદ્રકાળી માતા જે છે તે અમદાવાદમાં નગરચર્યાએ નીકળ્યા, લોકોને દર્શન આપવા માટે નીકળ્યા। નિજ મંદિર તેઓ પરત ફરી ચૂક્યા છે। 6.5 કિલોમીટરની આ નગર યાત્રા હતી કે જેમાં અલગ અલગ જગ્યાએ આ નગર યાત્રા નીકળી હતી। લોકોએ માં ભદ્રકાળીના દર્શન કર્યા અને વિધિવત રીતે તે નિજ મંદિરમાં પરત ફર્યા છે। નગર દેવી ભદ્રકાળીની 614 વર્ષ બાદ આ નગર યાત્રા નીકળી રહી છે અને નગર યાત્રામાં સૌ કોઈ નગરજનો આજે ભક્તિમય બન્યા છે, ભદ્રકાળીની ભક્તિમાં લીન થતા નજરે પડી રહ્યા છે। અંદાજિત 5 કિલોમીટરથી વધુની આ કોટ વિસ્તારમાં ફરનારી અમદાવાદની સૌથી પહેલી આ નગર યાત્રા અને ભક્તોનો ભાવ વિભોર થયા છે। માતાજીની એક નજર તેમના ઉપર પડે તેવા ઉદ્દેશ્ય સાથે દૂર દૂરથી નગરજનો છે તે અહીંયા પહોંચ્યા છે। ધ્વજ, પતાકા, ઢોલ, નગારા, શરણાઈ અને ગરબાના તાલે નગર યાત્રામાં ભક્તો છે તે જોડાયા છે અને આખો અમદાવાદ નગર આજે નગર દેવી ભદ્રકાળીના ભક્તિના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વહેલી સવારથી મંદિરમાં પહોંચ્યા હતા। ક્યાંક ભક્તોને મનભાવતી માતાજીની પ્રસાદ લઈને પહોંચ્યા, તો કોઈ માતાજીના દર્શનની એક ઝલક જોવા માટે અહીંયા પહોંચ્યા। હર્ષોલ્લાસ સાથે નગર દેવી ભદ્રકાળીની ચુસ્ત બંદોબસ્ત સાથે આ નગર યાત્રાનો નિજ મંદિર